તો હાલો મિત્રો, તો જય માં સોનલ કે હે બધા મજામાં. જો કે આપણે મજામાં ને આપણો વ્લોગ જોતા બધા મજામાં જોઈને આજ વ્લોગ હે ને વાડી ચાલુ થાય કે અટાણે હે ને મિત્રો. હવે તો મેની ખાસ જરૂર છે માંડવીમાં. જો કે વેકરામાં પાણી છે પૂરું ને એ બસ થોડોક સમય લાગે ટૂંકમાં, કારણ કે વાતાવરણમાં પલટાવ આવ્યો. જો કે એક બે દીમાં મેં આવે જ આવો જોઈએ. જારું તમને વાતાવરણ દેખાણા જોઈ શકો. અમને કારું ભમર વાજરું ઓછે આવીને ઓલી કોરા જોવા આવીને કારું ભમર આવીને જો મિત્રો, એકદમ કારું ભમર વાજરું હા આવીને જો કાંઈ ઘટે નહીં. કીધું કે હે ને વાતાવરણમાં પલટાવ આવ્યો તો જોવા આવીને કારું ભમાર વાજરું છે ઉપર જોવા આવીને કારું ભમાર જ છે ને આપણે અટાણે હે ને ઢાળીએ વિભાગ વાળીએ. તો એ તમને તો હે ને માંડવી દેખાણ. જો કે મહિનો દી માથે છે ગઈ ને આ માંડવીની તો જોવો જોઈએ કી બાકી માંડવી કી પડી. બાકી બસ એ છે ને મેની જરૂર છે. મેં વેલેરો આવે જાય ને તો બીજું કઈ નહીં, પાણી ન વારવું ને આમાં એવું હતું તો આવીને. બાકી આ પેરુડીઓ ને એવું બધું છે જો ને આ માંડવી છે આપણી જોઈ શકો. હા સારું આ દેખાયો ને આ વાદરામાં જોવો જોઈએ. તો એવું હતું તો હાલો આગળ આગળ બનારીઓ આવે સીધા આપણે બીજું ખેતર છે ઓલી કોને એના જઈએ અને આ જઈને તમને મળીએ. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો, તો હવે આપણે આપણા બીજા ખેતરમાં આવી ગયા ને અટાણે હે ને હું આવીને હાલતો જાય આગળ આગળ. તો હવે તમને હે ને માંડવી નજારો દેખાડો. એલી માંડવી કરતા આ માંડવી હે નબળી. જો કે નબળી તો નથી, બાકી આગળ હે ને થોડાક મને તૂકતી. બાકી માંડવી તો જો એક નંબર નહીં. આપણે અહીંયાથી અહીં રોડ ટચ છે. જો રોડ જાય અહીં નહીં વાડીઓમાં ટૂંકમાં કે ને તો મારક સામે જો જવાય વાવેલી ને અહીં બગીચા જેવું આપણે કર્યું. જો માથી અહીં નારિયેળીથી લે શેઠ અહીં શેઠ સામે હેઠા સુધી હે ને અહીં આંબા હે ને પેરુડીઓ ને મિત્રો. આ પેર હે ને પાકેગું અહીં જો તોડે નાખાય. હું જો તોડે લીધું આ પાકેગું પેર તો એ ખાઈએ જ અહીંયા મિત્રો. હા પોસી તે એવું હતું તો આઈને પાછા આપણે આગળ જાય. આગળની સાઈડ આપણી ગાય જ ને તો આઈને જઈએ. તમને આ ઝાડવા જોજો, જોતા જાઓ કેવા મસ્ત ઝાડવા. આ બીલીપત્ર શંકર ભગવાનને મંદિરે ચડાવવાનું આવે ને ને આંબો ને એવું હે. ઓલો આંબો હે જોર્યો ને આ આંબો હે મિત્રો. આ પેરુડી હે જો આમાં પેરું આવે હો. જો એવડી છે જે એમાં આવે પેર. જો આજે છે ઝીણકી કે બહુ મોટી છે ને મિત્રો. આ આંબો જોવો છે કેવો મસ્ત એક નંબર મીઠો છે ને આ લીંબુડી છે ને કેર છે. પછી આ બીજો આંબો છે આ મિત્રો. આ આંબો જો કેવો મસ્ત થઈ ગયો ને આ ચીકુડી આમે એક ચીકુ આવ્યું હતું જો કે હોય તો થયું અનાના હારી હું કહેતા ખરી જો જોર્યું હજી ટૂંકમાં પાક્યું નથી કે પેલું જ ચીકું હે જાય ચીકુડીમાં. તો એમાં હું તો તે હાલો આગળ આગળ બનાવીએ સીધા આપણે આમને જઈએ. જોઈ શકો નજારો કેવો મસ્ત વાળ્યું હે ને મિત્રો. વાદળતા જો હજી હે ને કારું ડમ જ છે આગળની સાઈડ જો. બાકી આગળમાં એવું જ છે કારું ડમ મિત્રો. એક વાત કાન તો ઉતરા ચાલુ છે જો આમાં ઉતરા છે ગઈ એકતા. જો કે કપ ઉતો ભાઈ વાંધો નથી, કપનો તો રોગી ઉતરા જ આવે. એવું હતું તો હાલો આગળ આગળ બનાવીએ સીધા આપણે અહીંને જઈએ. એ આપણી ઘેર તો જ્યાં તો મળ્યું ને કે આપણે એનામાં રખડ જાય ને એટલે હું એનો વિડીયો હે ને ઉતારું. ગમે એના વિડીયો ઉતાર્યા જેવું હોય ને એટલે હું ના હે ને વિડીયો ઉતારલા ને એ હે ને આપણી ઘેર તો મળ્યું ને કે હે ને આપણી લગભગ ખેતરમાં જ વિડીયો પૂરો થઈ જાય. એને ધોળા આગળ આગળ બનાવીએ મળીએ આગળ. તો મિત્રો હે ને આપણે આવીને જાય. આપણે એક પાછળ એક આંબો ને એવું બધું વાવેલું હતું આપણે એનો આટો મારવા જવાનું છે. તો અમે આવીને જઈએ. તો હલો આવીને જઈએ. જો આપણી ટારીએ તો આવીને પૂગે તો આપણી માંડવી છે અહીં. તો
તો મિત્રો જઈશું કે આંબો કવડો મોટો છે જો માન કેરીઓ આવ્યો છે જો મેરા બીજો આંબો ઈગો જો રહ્યો એ વાવ્યો નતો એ વીગો તે હું હતું ત્યાં એને જોવા તમે આંબો કેવું મસ્ત ને આ હે આપણી માંડવી જો કે વાંધો નહીં થાય તો આજે તા લીલી છે જો કે બહુ હુકાણી તા ને ઓલી કોરા જેરી જોઈ હુકાઈ ગલ દેખાય જો આમ તો એવું હું તો હે ને આઈ નહીં કારણ કે આપણી હમણાં બ્લોગ નો હતો કારણ એ હતું કે હમણાં મને બ્લોગ ઉતારવાનું કરવાનું નથી હાલતી એટલે હે ને હમણાં બ્લોગ નહોતો નાખતો હું શોર્ટ વિડીયો હતા જો કે ડેઈલી નાખતો હોય ખાલી એકાદ દી ન નાખ્યો હોય તો ખબર નહીં બાકી નકર ડેઈલી દોડતા આવતો હોય એવું હતું તો જોવા હેઠેથી કેવી મસ્ત માંડવી દેખાય જોવા તો હાલો મિત્રો તો હવે હે ને આપણે કારણ કે આપણે કીધું હતું કે આપણે જો ઘેર જાય તો ઘેર પૂરો થાય ખેતરમાં રહે તો લગભગ જો કે ખેતરમાં જ પૂરો થાય તો હવે આપણે હે ને આજનો વ્લોગ ટાઈમ પૂરો કરી નાખીએ આવતીકાલે નવા વ્લોગ સાથે મળીએ બધાને જય શ્રી રામ જય મા સોનલ ને જય માતાજી ચાલો આવતીકાલે મળીએ